આજે છે આપણા રાહુલભાઈની સિમ્બોડીનો વરઘોડો ગાઈસ. વરઘોડો નીકળી ગયો છે પેલબાની સાઈડ અને મગર લાડલે જયેન્દ્રભાઈ ગાઈસ. તો હે ગાઈઝ, જય શ્રી રામ. તમારું સ્વાગત છે મેવડાટોના એક મસ્ત નવા વ્લોગમાં. અને ગાઈઝ આજનો વ્લોગ પણ આપણે ચાલુ કરીએ છીએ સાંજે. અને ગાઈઝ નજારો ચેક કરો, વાગ્યા છે 6:30 જેવા. અને ગાઈઝ જોવા મસ્ત નજારો ગાઈઝ. અને ગાઈઝ આજે છે આપણા રાહુલભાઈની સિમ્બોડીનો વરઘોડો ગાઈઝ. અને અત્યારે છે આપણા ઢાબા પર અને 8 વાગે જેવો ગાઈઝ વરઘોડો કાઢવાનો છે. તો આપણે થોડા હમણાં ફ્રેશ થઈ ગયા, કેમ કે ગાઈઝ ગરમી ફૂલ લાગે છે, એટલા માટે આપણે ફ્રેશ થઈ ગયા, પાછા નાહી લીધું કમ્પ્લીટ. અને ગાઈસ અત્યારે છે આપણે ઢાબા પર. તો હવે ખાઈ બાઈને ફ્રેશ થઈને પછી મતલબ કે ખાઈને પછી થોડી વાર પછી આપણે જઈશું ત્યાં વરઘોડો કાઢશે સિમ્બોડીનું, તે દેખવા માટે. તો વ્લોગમાં બન્યા રહેજો. અને આજે ગાઈસ ફૂલ નાચ છે બધા ટીમલી. તો મળીએ તમને વ્લોગમાં. ગાઈસ અત્યારે આપણે તૈયાર થઈ ગયા છે, વાગ્યા છે 8 જેવા. અને હવે આપણે જઈએ છીએ તૈયાર થઈને સિમ્બોડીમાં. રાહુલભાઈની ડીજે પણ આવી ગયું છે. તો ગાઈસ થોડું દેખાય તો તમને દેખાડું. આર્યું ગાઈસ ડીજે આવી ગયું, સારી ગાડી સરેકી થઈ. અને મારા બીજા ફ્રેન્ડ પણ તૈયાર થઈ ગયા છે, સાહિલભાઈ લોકો બધા આવી ગયા. અને સાહિલ આર્ય, સાહિલભાઈ આજે ગુજરાતની મેચ છે એટલે દેખે છે એ લોકો. સાહિલભાઈ કોણ જીતે? ગુજરાત. તૈયાર થઈને પછી જઈશું સિમ્બોડીમાં વરઘોડો ત્યારે. તો વ્લોગમાં બન્યા રહેજો. મળીએ આપણે સીધા સિમ્બોડીમાં ગાઈસ. સિમ્બોડીનો વરઘોડો નીકળી ગયો છે. પેલા ખબર વનરાજભાઈ, જેમસનભાઈ, જયેન્દ્રભાઈ, આભાર ગાઈસ. થાકી ગયા છે અશોક કુમાર, હું અશોક થાકી ગયા છે. તો ગાઈસ હવે આપણે જઈએ મતલબ કે તે ચાર આપણે જશું ત્યાં. તો બ્લોકમાં બન્યા રહેજો. અને આ લોકો તો આગળ જઈએ હવે. તો બ્લોકમાં બન્યા રહેજો. હવે વરઘોડો કાઢીએ છીએ.
ખબર ગાઈસ સંતો થાકી ગયો. સંત હાલે ગાવ તો ગાઈસ સંતો થાકી ગયો છે ફૂલ. રણુજાજી ના આવ્યો ગાઈસ, રણુજા જઈને આવ્યા છે અને આપણે હવે જઈએ બાજુ તો બન્યા રહો અને ગાઈસ તો બન્યા રહો વ્લોગમાં. શિવોલીનો વર્કરો પતી ગયો છે અને આપણે ગાઈસ જઈએ છીએ ઘરે અને ઉમેશભાઈ અને સાહિલભાઈ ગાઈસ આગળ જાય બાજુ જાય છે. ઉમેશભાઈ ખબર ગાઈસ થાકી ગયા કુદીને સાહિલભાઈ આગળ જાય. તો હવે આપણે ઘરે જઈને મળું તમને અને ગાઈસ હવે બ્લોગ એન્ડ કરીએ. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરજો અને હવે લગ્નનો ગાઈસ પણ બ્લોગ